સિનિયર સિટીઝન મંડળના મહામંત્રી શ્રી જય ભટ્ટ સાહેબને તેઓ શબ્દરૂપી પુષ્પો લઈને આવશે. શાબ્દિક સ્વાગત માટે જય ભટ્ટ સાહેબ. પ્રમુખ શ્રી માકડ સાહેબ, સહપ્રમુખ શ્રી હિરપરા સાહેબ, ઉપપ્રમુખ રશ્મિબેન વિઠલાણી, ટ્રસ્ટીગણ તથા સર્વ સભ્ય ભાઈઓ અને બહેનો, આજના કાર્યક્રમ પીરસનારા કલાકારો, તેમને સપોર્ટ કરતા સર્વે ટેકનિકલ માણસો, નાણાકીય વર્ષ 23-24ની અંતિમ મિટિંગમાં આપ સર્વેનું સ્વાગત કરવાની તક આપવા બદલ સર્વેનો આભાર માનું છું, ખાસ કરીને અમારી ટીમનો. અને આપ સૌનું સ્વાગત, આભાર, થેન્ક યુ. ઓકે, ફરીથી સર્વેને નમસ્કાર. ફેબ્રુઆરી માસ દરમિયાન જન્મદિન ખુશી ભેટ પેટે 4052 રૂપિયા, અન્ય અનુદાન 43,271 રૂપિયા, બેંક વ્યાજ આવક 4,528, આમ કુલ 51,851 રૂપિયાની આવક છે. મહિના દરમિયાન ખર્ચ છે એમાં 10,000 રૂપિયા મેડિકલ સહાય, માસિક મિટિંગ ખર્ચ 62,547, મકાન ભાડું 13,000, પગાર ખર્ચ 4,200 અને અન્ય ખર્ચાઓ મળીને કુલ 97,572 રૂપિયાનો ખર્ચ થયો છે. હજી 2 દિવસ પહેલાં જ આગલા 2 વર્ષના ખર્ચ અને આવકના આંકડાની કમ્પેરિઝન કરીએ તો 21-22ના વર્ષમાં આપણી એક મિટિંગનો સરેરાશ ખર્ચ 20,000 રૂપિયા આવતો હતો. ફેબ્રુઆરી મહિનાની મિટિંગનો ખર્ચ હું હમણાં જ બોલ્યો, તમને અંદાજ આવી ગયો છે એના ઉપરથી કે આપણું ખર્ચ ખાતું કેટલી ઝડપથી વધી રહ્યું છે. નવા વર્ષની ફી નક્કી કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે એવું મારું મંતવ્ય છે. આપ સૌનો આભાર. નમસ્કાર મિત્રો. નાણાકીય વર્ષ 23-24ના વર્ષની આપણી આ છેલ્લી મિટિંગ છે. આવતા વર્ષથી 24-25નું વર્ષ ચાલુ થઈ જાય છે. પ્રોગ્રામની દ્રષ્ટિએ જોઈએ તો આપણી 15મીએ બેંકોક, પટાયા, ફુકા આઇલેન્ડની એક ટૂર જાય છે. 29મીએ બાઉદીન કોલેજના ગ્રાઉન્ડમાં આપણે ક્રિકેટની મેચ રાખી છે. આ અંગેનો બધા મેસેજો વોટ્સઅપ ઉપર તો આવી જ ગયા છે, આપે વાંચ્યા હશે. તમે રમો નહીં તો કંઈ નહીં, જે રમવું એ રમશે, પણ એ લોકોને ચીયરઅપ કરવા આપણે પ્રેક્ષક તરીકે પણ જો બાઉદીન કોલેજમાં હાજર રહેશો તો અમે આખી સંસ્થા આપનો આભારી થશે. હમણાં જ આપણા સેક્રેટરી શ્રી જય ભટ્ટે આપને ભટ્ટ સાહેબે આપને આંકડા આપ્યા કે મિટિંગ ખર્ચ જે 20,000 હતો એ હવે 60,000 થાય છે. આપણે આ વાડી છે એનું ટોટલ ભાડું ગણીએ તો 20,000 થી 22,000 રૂપિયા થાય છે. અને ખુશીઆઈ લાવવા વગેરેની મજૂરી પણ થાય છે. એવી રીતે તમે જોયું હશે કે આપણે પહેલાં જે ડીશ આપતા પ્રોગ્રામ પછી એમાં પણ ઘણો સુધારો થયો છે. એટલે કુદરતી વાત છે કે જેમ આપણા ઘરનો ખર્ચો વધતો જાય છે એવી જ રીતે સંસ્થાનો પણ ખર્ચો વધે છે. અમે ટ્રસ્ટી મંડળની મિટિંગમાં
આપણે નવા વર્ષની ફી શું રાખવી એ અંગે ડિસ્કશન કરતા હતા. ત્યારે એમ નક્કી થયું કે આપણે 11 જણ ભેગા થઈને નક્કી કરીએ, એને બદલે આપણા સભ્યો જ નક્કી કરે કે આપણી ફી કેટલી રાખવી, ફી ઘટાડવી છે, ફી વધારવી છે, ફી એને રાખવી છે, એ બધું જ સંસ્થાના સભ્યો નક્કી કરે. કારણ કે આ સંસ્થાનું અસ્તિત્વ એના સભ્યો થકી છે. આપણે હવે એ કક્ષાએ પહોંચ્યા છીએ કે આપણે ઘણા લિમિટેશન્સ આવી જાય છે. આપણી અમુક મિટિંગમાં 600થી 700 માણસ હાજર રહે છે, એટલા સમાવી શકાય એવો એકેય હોલ પણ મળતો નથી. અને એટલાને અડધી કલાકમાં ફૂલ ડીશ આપી દેવી એ કાંઈ રમત વાત નથી. એ આપણા વોલેન્ટિયર્સ અને ટ્રસ્ટી મંડળ જે મહેનત કરે છે તેને કારણે છે. તો મિત્રો, તમારું સજેશન માગીએ છીએ. આપણે આપણી ફીનું શું કરવું છે? આપણે આને આ ફી રાખવી છે, આપણે કંઈ ઘટાડવી છે કે ફી વધારવી છે? અને વધારવી હોય તો કેટલી વધારવી છે? પ્લીઝ. હલો, એક જણ ઊભો થઈને બોલશે તો મને મજા આવશે. ભાઈ, આમાં આપણે કહ્યું 1100 ને 1200 એમ 3 સજેશન આવ્યા છે. અત્યારે તો બધે લાગે છે કે આપણે 1000 રાખીએ, આવતે વખતે આપણે આગળ જઈને જોશું કે આપણે 2 જણા ભેગા કરી શકીએ છીએ નહીં. ભવિષ્યના પ્રોગ્રામ માટે વાત કરું કે આપણે દુબઈ ગયા હતા. દુબઈ જે બહુ વખત થઈ ગયું અને બીજું યુરોપનું પેકેજ આવી ગયું છે. આપણે છેલ્લા દુબઈ ગયા પછી તો એમાં આ ભૂલ નથી, પણ દુબઈમાં પણ આવી ગયું છે. અબુધાબીમાં પણ ખૂબ બરાબર પરિવર્તન આવ્યા છે. તો આપણે એક ટૂર કરીએ છીએ, એને બદલે 2 કરીએ. એક દુબઈની તો આપણે કરીએ કારણ કે એ સસ્તી હોય છે, જ્યારે યુરોપની ટૂર છે એ થોડી મોંઘી હોય છે. એણે 16 દીનો પ્રોગ્રામ મોકલ્યો છે અને 14 કન્ટ્રી આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને ઇંગ્લેન્ડ, લંડન, પેરિસ, એમ્સ્ટરડમ, બ્રસેલ્સ, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડની ઘણી જગ્યાઓ, વેનિસ, રોમ, ઇટલી. આ ઉપરાંત આપણે એક એપ્રિલ મહિનામાં પંચમઢી, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર અને ઓમકારેશ્વર વગેરેની પણ ટૂર રાખી છે. આ વખતે પણ આપણે બીજી પણ એક ટૂર નક્કી કરીએ છીએ, જે પૂના, સિંહગઢ, ભીમાશંકર અને અષ્ટવિનાયક, નાસિક, ત્રંબક વગેરે થઈ સાપુતારા થઈને પાછું આવવું. હવે જેમ જેમ નક્કી થતું જશે એમ આપને જાણ કરવામાં આવશે. બીજું એક વિનંતી કે આપને પણ કોઈ એવો સર્ક્યુલર રૂટ ખ્યાલ હોય કે જ્યાં આપણે જઈ શકીએ તો એ સજેશન તમે ઓફિસમાં આપજો. એની ઉપર ચોક્કસ વિચાર કરવામાં આવશે અને 90% એ પ્રમાણે આપણે કરશું.
હવે એવો સમય આવી ગયો છે કે આપણે કાશ્મીરથી કન્યાકુમારી અને રાજસ્થાનથી બેંગાલ લગી બધે જ જઈ આવ્યા છીએ. તો ક્યાં જવું, બધાને ક્યાં મજા આવશે એ પણ જોવાનું છે. ગેંગટોક, સિક્કિમ, દાર્જિલિંગ પણ આપણે જઈ આવ્યા છીએ. તો તમને કોઈ એવા રૂટનો ખ્યાલ હોય તો આપ જરૂર સજેશન કરશો. ટ્રસ્ટી મંડળ એની ઉપર વિચાર કરશે. આ ટ્રસ્ટી મંડળ અને આપણા વોલેન્ટિયર્સ ભાઈઓ કેટલા કામ કરતા છે એનો તમે ખ્યાલ આપો કે 800 રૂપિયા ફી લેવામાં આવે છે. એમાં 11 મિટિંગ આપણે કરીએ છીએ. જે મિટિંગનો એવરેજ એક્સપેન્સીસ 60,000 રૂપિયા છે. આપણે ઓફિસ ભાડું અને સ્ટાફ સેલરી મળીને 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે. આ 11 મિટિંગ ઉપરાંત આપણે 14મી જાન્યુઆરી ઉજવીએ છીએ. ત્યારે પણ બધાને ઇનામ પણ આપીએ છીએ અને રીચ ફૂડ એટલે કે ઊંધિયું અને ખીચડો વગેરે આપીએ છીએ. બેઠા ગરબા હરીફાઈનું આયોજન કરીએ છીએ. ક્રોસ કન્ટ્રી હરીફાઈ કરીએ છીએ અને ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. આમાં 1 પૈસો પણ લેવામાં આવતો નથી. તો આ લોકો કેવી કરકસરથી કામ કરતા હશે એ વિચારવા જેવું છે કે આટલું ખર્ચો કરવા છતાં હસ્તે મોઢે એ લોકો એમ કહે છે કે ભાઈ આ ફી આપણે બધા નક્કી કરી એ રાખીએ, ટ્રસ્ટી મંડળ કે એ કોઈ નહીં. આપણે એને એપ્લાઉડ કરીએ છીએ. આજે આપણે એક ખાસ મહેમાનને પણ આમંત્રણ આપ્યું છે. જૂનાગઢના ડીએસપી સાહેબ શ્રી હર્ષદ મહેતા ને આમંત્રણ આપ્યું છે. આપણા આમંત્રણના માન આપીને આજે તેઓ ઉપસ્થિત થયા છે. એ જ્યારે આવશે ત્યારે મારે વિનંતી છે કે આપણે યોગ્ય સમયે હું કહીશ ત્યારે બધાએ ઉપલાઉડ થઈ ઊભા થઈને તાળીઓના ગગડાટથી એને વધાવશું. હવે આપની અને નાટકની વચમાં હું બહુ વખત નહીં લઉં. આ કીધું, આપે કીધું એમ આપણે 1000 ફી એપ્રિલથી આવશે. આપણી ઓફિસમાં 27 તારીખથી આ ફી સ્વીકારવામાં આવશે. અને ખાસ તો એ કે લગભગ પહેલાં 1000ને ફી સ્વીકારવામાં આવશે. એટલે બધા ફી ભરવામાં જરા ઉતાવળ રાખે. કારણ કે 1000 કરતાં થોડીક વધુ તો આપણી સંખ્યા છે અને ઓફિસમાંથી 100થી 125 નવા ફોર્મ ગયા છે. એટલે લગભગ 1150 જેટલી અત્યારે જ સંખ્યા થઈ જાય એમ છે. તો આપણા જૂના સભ્યો રહી ન જાય એ માટે એને વિનંતી કે બને એટલી બધા ફી વહેલી ભરી દે કે જેથી આપણે એને જ્યારે ફી ભરવા આવે ત્યારે ના પાડવી પડે. ખૂબ ખૂબ આભાર. જય હો. આ મહિનામાં જેના જન્મદિવસ આવે છે તેની શુભેચ્છા આપણે હમણાં પાઠવશું. પરંતુ સૌથી અગત્યની વાત એ કહેવા હું જઈ રહી છું કે આ મહિનામાં ન ભૂલતી હોય તો 27 તારીખ સાહેબ, બરાબર? 27 બરાબર. આપણા સંસ્થાના પ્રમુખ શ્રી માકડ સાહેબનો જન્મદિવસ આવે છે. તો આપણે સૌ એને તાલીઓથી વધાવીએ અને ઉર્મીબેનને વિનંતી કે તેમનું બુકે આપીને જન્મદિવસની શુભેચ્છા અમારા સૌ વતી તમે પાઠવો. હેપી બર્થડે ટુ યુ, હેપી ટુ યુ, હેપી
હેપી બર્થડે ટુ માકલ સાહેબ, બર્થડે ટુ યુ. સાહેબ, ખૂબ ખૂબ આપને અમારી શુભેચ્છા અને અમને આમ આનંદ કરાવતા રહ્યો એવી અમે તમને તમારી પાસે આશીર્વાદ માગીએ. અને આપ બધાની લાગણી માટે ખૂબ ખૂબ આભાર. પણ ખરેખર તો હવે વિચારવાનું છે, આપ લોકોએ વિચારવાનું છે. હું 87મા વર્ષમાં પ્રવેશ કરીશ. હવે બુઢો ક્યાં લગી કામ કરશે એ પણ વિચારી લેજો. બીજું, આ વખતે આપણે થોડો ફેરફાર કર્યો છે. આપણે અત્યાર લગી પહેલાં લેડીઝ જમવા જાય અને પછી જેન્ટ્સ જાય. આ મહિને પહેલાં જેન્ટ્સ જમવા જશે. આનું કારણ એ છે કે રશ્મિબેન હોળી રસિયાનો પ્રોગ્રામ લઈને આવ્યા છે. જ્યારે જેન્ટ્સ જમવા જશે ત્યારે લેડીઝ હોળી રસિયાના ગીતોથી બધાને સંભળાવશે. અને આપણે વિચારીએ છીએ કે રાધાકૃષ્ણનો એક આખો પ્રોગ્રામ રાખવો. ફરીથી આપ લોકોએ જે લાગણી બતાવી છે તે માટે આભાર. નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. નમસ્કાર મિત્રો, સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ રજૂ કરે છે દામુ સાંગાણી લેખિત હાસ્યસભર એકાંકી નાટક નસીબ ભર્યું. મેં આપને વાત કરી હતી એમ શ્રી મહેતા સાહેબ ડીએસપી જુનાગઢ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે બધા ઊભા થઈને એને એપ્લાઉડ કરીએ. જય હો. થેન્ક યુ સાહેબ. મહેતા સાહેબ આપણા જ પાડોશના જિલ્લા અમરેલીના ગરમાળી ગામના વતની છે. પહેલાં પ્રોફેસર હતા અને પછી ડીવાયએસપી તરીકે આઈપીએસ થઈને જોઈન થયા અને સુરત, બોટાદ વગેરે જગ્યાએ રાજકોટ ડીએસપી તરીકે કામ કર્યું. આમ તો એનો પરિચય આપવો ન જોઈએ, આ પેપરમાં પણ ખૂબ વાંચો છો. પણ ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે ભારતનું વિભાજન ડ્રગના રવાડે ચડતું જાય છે ત્યારે એ ડ્રગના દૂષણની નાબૂદી માટે તેણે એક્સેપ્શનલ કામ કર્યું છે. રન ફોર જુનાગઢ એ જાતનો એક કાર્યક્રમ પણ ઉપસ્થિત થયો છે. મારે પહેલાં તો એમને આપણી સંસ્થાની પણ ઓળખ આપવી હતી, પણ એમને આગળ સમય ઓછો છે એટલે હું એમને વિનંતી કરીશ કે સિનિયર સિટીઝન જ્યારે આપને કાંઈ જરૂર હોય આ બાબતમાં કે કોઈ પણ બાબતમાં તો અમારા 1500 સભ્ય આપને કામ માટે તત્પર રહેશે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને સિનિયરો વચ્ચે વધુ તાલમેલ જણાય એ માટે શું કરી શકાય એ વગેરે આપણે શ્રી મહેતા સાહેબને મોઢે સાંભળીએ. ખૂબ ખૂબ આભાર. આવો મહેતા સાહેબ. સાલ ઉઠાડી અને એનું સન્માન કરશે.
હવે વધુ સમય આપ સૌ વડીલોને મારા નમસ્કાર. જૂનાગઢ શહેરના સિનિયર સિટીઝન્સ મંડળના હોદ્દેદારશ્રીઓ, આપ સૌ સદસ્યો, આટલી બહોળી સંખ્યામાં આપને મળીને મને ખૂબ આનંદ થાય છે. સાહેબે જે રીતે વાત કરી કે અમે સિનિયર સિટીઝન પોલીસ વિભાગ માટે શું કરી શકે, એના કરતાં હું એવું આપને પૂછું છું કે પોલીસ વિભાગ આપના માટે શું કરી શકે. આપ મને કોઈ એવા સુઝાવ આપો જેથી કરીને પોલીસની કાર્ય પદ્ધતિમાં વધારે એવો સુધાર કરીએ જેથી કરીને જૂનાગઢ શહેરના અને જિલ્લાના સિનિયર સિટીઝન્સની સલામતી, એમની સુરક્ષા અને એમને માનવીય જે જરૂરિયાતોમાં પોલીસ ક્યાંક ઉપયોગી થઈ શકે. પણ મને જણાવતા આનંદ થાય છે કે અગાઉ 3.5 વર્ષ બોટાદ જિલ્લામાં મેં એક અભિયાન ચલાવેલું, દાદા દાદીના દોસ્ત. એ અભિયાન અહીંયા પણ આપે જે રન ફોર જૂનાગઢનો ઉલ્લેખ કર્યો, એમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના હસ્તે એક પોર્ટલ લોન્ચ કર્યું. એમાં જિલ્લાના એવા સિનિયર સિટીઝન્સ છે અંતરિયાળ વિસ્તારના કે જેમને આગળ પાછળ કોઈ નથી, જેમને આર્થિક રીતે આવકના સાધનો નથી. અહીંયા 1500થી વધારે વડીલો અહીંયા બેઠા છે. ત્યારે મારી બોટાદ જિલ્લાના જે અનુભવો છે પોલીસ અધિક્ષક તરીકેના અને વડીલો સાથે પોલીસના જે સાથે મળીને જે કાર્યો કરવાના, એમની કેટલીક વાત આ અભિયાનની દાદા દાદીના દોસ્તની આપણે કરવી છે. એક ઘટના બનેલી પાળિયાદમાં. એમના બંને એક માજી 85 વર્ષના એકલા પાળિયાદ ગામમાં રહે. એમના બંને સંતાનો વડોદરા રોજગાર અર્થે બહાર હતા. એક દિવસ મોડી રાત્રિના સમયે એમના ઘરે દિવાલ ખોદીને કેટલાક ચોર આવ્યા અને બીજા દિવસે પાડોશીઓ ખખડાવ્યું ત્યારે એમનું ઘર બીજા લોકોએ દરવાજો તોડીને ખોલવું પડ્યું. એ ઘટનામાંથી એક વિચાર ઉદ્ભવ્યો કે અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં રહેતા એકલા એવા સિનિયર સિટીઝન્સની સલામતી માટે, જેમણે સમગ્ર જીવન આ સમાજ માટે કશુંક આપ્યું છે, એમને સલામતી અને હૂંફ આપવી એ સમાજના દરેક નાગરિકોની ફરજ છે. એ વિચારના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં દાદા દાદીના દોસ્ત એક અભિયાન ચલાવવામાં આવ્યું. લગભગ 3500થી વધારે એવા સિનિયર સિટીઝન્સને એની ઓળખ કરવામાં આવી. એમાંથી અલગ અલગ શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ, NGOs સ્ક્રુટિની કરતાં લગભગ 250 જેટલા એમાંથી એવા વડીલો હતા કે જે નિસંતાન હતા, એકલા હતા, જેમને આગળ પાછળ કોઈ સહારો નહોતો. ફરી પાછું એને વધારે દર 15 દિવસે 20 દિવસે સિનિયર સિટીઝનની મુલાકાત પોલીસ લીધી. એમાંથી એવું જાણવા મળ્યું કે એમાંથી 250માંથી 125 સિનિયર સિટીઝન એવા હતા કે જે નિસંતાન પણ હતા અને સાથે સાથે એમને આવતીકાલનું ભોજન ક્યાંથી મળશે એવું પણ એમની પાસે આવકના કોઈ સાધનો નહોતા. એક દિવાળીના પ્રસંગે મારી પાસે એક રાણપુરની બહુ મોટી કંપની છે, એનો દીકરો શુભેચ્છા મુલાકાત માટે આવે છે. મને એ પૂછે છે કે સાહેબ કોઈ સેવાકીય પ્રવૃત્તિ કંઈ મારા લાયક હોય તો કહેજો. ત્યારે બહુ સાહજિક રીતે મારાથી એમને કહેવાય છે કે મારી પાસે એક સેવાનું કામ છે. મારી પાસે 125 એવા સિનિયર સિટીઝન્સ છે કે જેમને આગળ પાછળ નિસંતાન છે, કોઈ નથી, અને સાથે સાથે આર્થિક રીતે એમની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. એ યુવાને એ
સહર્ષ એવી વાત કરી કે સાહેબ મને મારા તાલુકાના એટલે રાણપુર તાલુકાના કેટલા છે એ મને જણાવો. તો લગભગ 22 જેટલા એવા નિસંતાન દાદા દાદી હતા કે જેમને એમણે આજીવન દત્તક લીધા. મેં એમને મારો પ્રસ્તાવ એવો મૂકેલો કે મારો એક વિચાર છે, એક સંકલ્પ છે કે મારી આ જિલ્લામાંથી ટ્રાન્સફર થાય ત્યાં સુધીમાં આ 125 જે છે દાદા દાદી એમને કોઈ એવા લોકોને હું દત્તક સોંપું કે જે આજીવન એમની રોટી કપડાં ઓર મકાનની જરૂરિયાત સંતોષે. અને મને ખૂબ સંતોષ છે કે પછીના લગભગ 8 મહિના પછી મારી ટ્રાન્સફર જ્યારે સુરત થઈ ત્યારે એ 125 દાદા દાદીને આજે પણ કોઈ અમેરિકાના ઉદ્યોગપતિ છે, એ જિલ્લાના ઉદ્યોગપતિઓ છે, એમની તમામ જરૂરિયાતો. અને એનાથી પણ વધારે આનંદની વાત તો એ છે કે જૂનાગઢમાં મારી હમણાં ટ્રાન્સફર થઈ ત્યારે મને એક રાણપુરના એ યુવાનનો ફોન આવ્યો કે સાહેબ તમે પાળિયાદ પોલીસ સ્ટેશને ફોન કરી દો, અમારે જે વડીલો સક્ષમ છે એમને મારે દ્વારકા અને સોમનાથના દર્શન કરાવવા છે, તો એક પોલીસ કોન્સ્ટેબલ સાથે આવે તો એમને ત્યાં દર્શન કરાવવામાં મદદરૂપ થઈ શકે. અને આ માટે એટલું એનો મતલબ એમ કે મારા ત્યાંથી ટ્રાન્સફર થયાના 2.5 વર્ષ પછી પણ આજે એ આ 125 વડીલોની એ લોકો છે એ કાળજી રાખી રહ્યા છે. આપ સૌ આ ઉંમરે પણ આટલા સક્રિયતાથી હું પ્રમુખશ્રીને આ સંસ્થાના જોઈને મને પોતાને એક પ્રોત્સાહન મળે છે કે આટલી ઉંમરે આટલા એક્ટિવ છે. તો જીવનના આ તબક્કામાં પણ આટલી સક્રિયતાથી અને જીવનને આટલું હકારાત્મક અભિગમ સાથે લેવામાં જે જીવનનું સાર્થકપણું છે એ સાર્થકપણું મને આપ સૌમાં દેખાય છે. એટલે હું આપ સૌને વંદન કરું છું. આપના આ સક્રિયપણા, જીવનની આ ઢળતી સંધ્યાએ પણ આપ સૌનું જે સક્રિયપણું છે, જીવન પ્રત્યેનો જે હકારાત્મક અભિગમ છે, આટલી ઉંમરે પણ આટલા આ સરસ મજાના નાટકોનું દિગ્દર્શન કરવું, નિદર્શન કરવું, એમનું રોલ પ્લે કરવા, એમનું રેકોર્ડિંગ કર્યું હશે, રિહર્સલ કર્યા હશે અને અહીંયા આટલા બધાની વચ્ચે એમને પરફોર્મન્સ કર્યું અને આટલા ઉત્સાહ સાથે તમામ લોકોએ મને તે દિવસે આમંત્રણ આપવા આવ્યા હતા ત્યારે કીધું હતું કે તમામ લોકો છે એ સિનિયર સિટીઝનના ગ્રુપ મેમ્બર જ આખું એમનું પરફોર્મન્સથી માંડીને બધી એક્ટિવિટી કરી રહ્યા છે. એ સાંભળીને ને હમણાં અહીંયા જોઈને મને ખૂબ આનંદ થાય છે. હું આપ સૌને અભિનંદન સાથે હું વંદન કરું છું કે જીવન પ્રત્યેનો આટલો આપનો હકારાત્મક અને સક્રિય અભિગમ એ જીવન જીવવા માટેનું એક પ્રેરણાદાયક એક ઉદાહરણ સ્વરૂપ છે. તો દરેક જે સામાન્ય રીતે કુટુંબમાં જેમ જેમ ઉંમર થતી હોય છે વડીલો માટેનું માન સન્માન ક્યાંક એવું લાગતું હોય છે કે સમાજમાં એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે. પોલીસ પાસે અમારી પાસે વિશેષ કિસ્સાઓ આવતા હોય છે. ક્યાંક કોઈ દીકરો કે દીકરાની વહુ મા બાપની પ્રોપર્ટીને લઈ લેવા માટેનો પ્રયાસ કરતા હોય, ક્યાંક કોઈ દીકરાની વહુ કે દીકરો એ છે મા બાપ પ્રત્યે પૂરતું ધ્યાન ન આપતો હોય, એકાદ બેમાંથી માતા પિતામાંથી મમ્મી હોય, મોટી ઉંમરના બુઝુર્ગ હોય તો એમના પ્રત્યે એમને થોડુંક ખરાબ વર્તન કરવામાં આવતું હોય ઘરમાં. આવા કિસ્સાઓ આપણા સમાજમાં આસપાસમાં બની રહ્યા છે. આમ છતાં અહીંયા જે બેઠેલા છે એ પણ એક આ જ જીવનનો, આ જ સમાજની એક હકારાત્મક દિશા અને હકારાત્મક ઉદાહરણો પણ છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ વડીલો અહીંયા બેઠા છો. આપના સમયનો એક ક્રિએટિવ, એક સર્જનશીલતા, સર્જનાત્મક રીતે જે આપ ઉપયોગ કરી રહ્યા છો અને સારી સારી પ્રવૃત્તિઓ દ્વારા આપનો જે સમય પસાર કરી રહ્યા છો એ માટે થઈ અને જીવન પ્રત્યેનો આ અભિગમ છે એ નવી પેઢીને એ પ્રેરણાદાયી છે. ફરીવાર મને આપ સૌને મળવાની જે તક મળી છે એ માટે હું આ સંસ્થાનો અને પ્રમુખશ્રીનો આભાર વ્યક્ત કરું છું. મેં શરૂઆતમાં મારી વાત કરી એ રીતે કે એકાદી વાર એમ જ અનૌપચારિક રીતે આપની સાથે વાત કરી અને આપના સુઝાવ લઈ અને જૂનાગઢ જિલ્લાની ને શહેરની પોલીસ હજુ વધારે સિનિયર સિટીઝન્સ માટે એમની મદદરૂપ માટે શું કરી શકે, બે ચાર બીજા મારા સજેશન્સ એવા પણ છે
કે દાખલા તરીકે પોલીસની વાત આવે એટલે એક નકારાત્મક વાત સમાજમાં ફેલાતી હોય છે, પણ મારે આપ સૌને પોલીસની એક બીજી સાઈડ પણ કહેવી છે. મને આપ કહો કે સમાજની કઈ વ્યવસ્થા છે એ 100% પૂર્ણ હોય છે. આપણે માણસ તરીકે આપણે કોઈ પૂર્ણ નથી, તો કોઈ વ્યવસ્થા પણ પૂર્ણ નથી હોઈ શકતી. એટલા માટે કે પોલીસ જે સમાજમાંથી આવે છે, આપ સૌ આવો છો, બીજા તંત્રમાંથી પણ જેમાંથી આવે છે એ જ સમાજમાંથી પોલીસ પણ આવે છે. જેવી રીતે શરીર આખામાં તાવ આવે તો માથું પણ ગરમ થાય, પગના તળિયા પણ ગરમ થાય અને હથેળીઓ પણ ગરમ થાય, એમ સમાજની જે તાસીર હોય એ તાસીરનું રિફ્લેક્શન પોલીસ વિભાગમાં પણ અવશ્ય આવે. તો જો સમાજમાં શિક્ષણ, આરોગ્ય, વહીવટીતંત્ર, ઇવન ધાર્મિક આવી સંસ્થાઓમાં પણ ક્યાંક સડો ને બદીઓ આપણને સમાજમાં જોવા મળતી હોય તો શું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોઈ શકે? પોલીસ ડિપાર્ટમેન્ટ 24 કલાક લોકોની સેવા કરતું એવું તંત્ર છે. આમ છતાં જે 5, 10, 15% નબળી વાતો સમાજના અન્ય વિભાગમાં હોઈ શકે, એક કુટુંબમાં 5-7 જણાનું કુટુંબ હોય ત્યારે એકાદ વ્યક્તિ પણ એમાં ટેડો મેળો હોઈ શકે. 5-7 વ્યક્તિના કુટુંબમાં પણ જો એકાદ વ્યક્તિ આડોઅવળો એમના દુર્ગુણો હોઈ શકે તો પછી આટલો મોટો વ્યવસ્થાતંત્રને આટલો મોટો બહોળો વર્ગ પોલીસનો હોય તો શું એમાંથી 2-5% નબળી માનસિકતાવાળા ન હોઈ શકે? પણ એનો અર્થ એમ નહીં કે આખો વિભાગ છે એ નબળો હોય. એટલે પોલીસ એ સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવનાર, લોકોને સલામતી અને સુરક્ષા આપવા માટેનું એક ખૂબ 24 કલાક 24/7 એવું કાર્ય કરતું એવું આ એક અભિન્ન અંગ છે સમાજનું. લોકોની સેવા અને સુરક્ષા માટે ખૂબ જ તનતોડ મહેનત કરતું એવો આ વિભાગ છે. આમ છતાં પોલીસમાં પણ જે નબળી બાબતો છે એ સ્વીકારવી ઘટે, પણ એની સાથે સાથે લોકોના અનેક એવા કામો કરે છે. મારે આ જ્યારે વાત કરું છું ત્યારે ફરીવાર 1-2 કિસ્સાઓ મારે પોલીસની કામગીરીના મારે કહેવા છે કે જે દાદા દાદીના દોસ્ત અમે જિલ્લામાં જે બોટાદમાં અભિયાન ચલાવેલું, અહીંયા પણ મેં શરૂ કર્યું છે. ધીમે ધીમે એ જરા મારું સેટલ થાય આ બધું, પછી ધીમે ધીમે એ બધી પ્રવૃત્તિઓ પણ આગળ વધશે. 1-2 કિસ્સાઓ મારે એ ઘટનાઓ, જે અનેક ઘટનાઓ બની હતી એ પૈકીની છે. સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા મેં એ વખતે જે આ 3,500થી વધારે સિનિયર સિટીઝન્સનું એની કાળજી લેવાની જે અભિયાન ચલાવેલું દાદા દાદીના દોસ્ત સમગ્ર જિલ્લામાં, એમાં એક ટેલિફોન, એક મોબાઈલ ફોન દ્વારા જે એક મહિલા કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલને મારી ઓફિસમાં બેસાડવામાં આવ્યા. દરરોજ લગભગ 70-80 જેટલા દાદા દાદીને ટેલિફોન દ્વારા પૂછવામાં આવે કે તમને કેમ છો, કાંઈ મુશ્કેલી છે? એમ કરીને લગભગ 2 વર્ષમાં 60,000થી વધારે ફોન કોલ્સ કરવામાં આવ્યા. કોરોના કાળમાં પણ અમને આ જે આખી વ્યવસ્થા અમે ગોઠવી હતી ત્યારે સિનિયર સિટીઝનને કોરોના કાળમાં કેવી રીતે મદદરૂપ થઈ એના માટેની અમારી આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ. એક કિસ્સો જે અતિ સંવેદનશીલ હતો એ મારે આપની સમક્ષ મારે વાત કરવી છે એની. પોલીસ જ્યારે આ 1.5-2 વર્ષથી આ અભિયાન ચલાવી રહ્યું ત્યારે અમારી એક મહિલા કોન્સ્ટેબલ, એમને મહિનામાં એકાદી વાર બરવાળા તાલુકા સેન્ટર છે, એક ગામ છે બોટાદ જિલ્લામાં, બરવાળા, સાળીંગપુર જેમાં આવે છે, એમાં એકલા એવા લગભગ 70 વર્ષની ઉંમરના એક ઉમાબા કરીને એક મહિલા, એક સિનિયર સિટીઝન દાદી રહેતા હતા. તો વારંવાર ટેલિફોનિક કાઉન્સેલિંગ કરતાં અમારે મહિલા કોન્સ્ટેબલ અને આ ઉમાબા સાથે દર 15 દિવસે, મહિને 1-2 વાર ટેલિફોનિક કોમ્યુનિકેશન થાય. એક દિવસની વાત છે કે એમણે 1.5-2 વર્ષથી આ વારંવાર આમાં ફોન આવે એટલે એમને જ્યારે જરૂર હોય, કોઈ મુશ્કેલી હોય, કોઈ સાજા મંદા થયા હોય તો ફોન કરી દે કે અમને આમાં અહીંયા મુશ્કેલી છે, અહીંયા હોસ્પિટલ જવું છે તો ગાડી મોકલી આપો. આ પ્રકારની કોમ્યુનિકેશન અવારનવાર થતું, મહિનામાં 2-3 વાર, 2-3 મહિનામાં 8-10 વાર. એક દિવસ રાત્રે અચાનક 10 વાગે ઉમાબાનો પોલીસના એ મોબાઈલ ઉપર એ મહિલા કોન્સ્ટેબલને ફોન જાય છે. એ એવું કહે છે મહિલા કોન્સ્ટેબલને, આ ઉમાબા, કે બેટા આજે મને ગમતું નથી અને
બહુ મન થયું તો મને એમ થયું કે બેટા તને ફોન કરું તો અત્યારે મારે તારી સાથે થોડીક વાત કરવી છે. જીવ મૂંઝાતો હોય ને એવું લાગે છે. 5-10 મિનિટ ઔપચારિક કંઈક વાતો એ મહિલા કોન્સ્ટેબલ સાથે આ ઉમાબાઈએ કરી છે રાત્રે 10-10:15 આસપાસ. બીજા દિવસે સવારે પાડોશીઓએ સવારે એ દરવાજો ન ખુલ્યો એટલે પાડોશીઓએ દરવાજો ખોલ્યો ત્યારે ઉમાબા છે દેવ થઈ ગયા હતા. છેલ્લો ફોન કોલ એમણે આ મહિલા કોન્સ્ટેબલને કરેલો. આવી સુરક્ષા સેવા માટે વડીલોની કાળજી લેવા માટેના અનેક પ્રસંગો છે એ પોલીસ સાથે બનતા હોય છે. રસ્તામાં ચાલતી વખતે, કોઈ સોસાયટીમાં પાડોશમાં રહેતા વખતે, સિનિયર સિટીઝન્સ સાથે. મને આપને જણાવતા આનંદ થાય છે કે તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં પરિક્રમા અને હમણાં શિવરાત્રિનો મેળો ગઈકાલે પૂરો થયો. આ બંને જે મોટા જે પ્રસંગો છે જેમાં લાખોની જનમેદની અહીંયા જૂનાગઢમાં આવે છે ત્યારે અનેક સિનિયર સિટીઝનને અમારી સી ટીમ મહિલા કોન્સ્ટેબલને અને પોલીસ દ્વારા આવા સિનિયર સિટીઝનની અનેક વખતે રસ્તાઓ પર એમને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતી હોય છે. આપ સૌના માધ્યમથી હું આપ સૌને વંદન સાથે કહું છું કે આપને આપની સોસાયટીમાં આપની સંસ્થાને જ્યારે પણ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો રાત્રે 2 વાગે પણ જૂનાગઢ પોલીસ આપની મદદમાં આવશે. કારણ એટલા માટે નહીં કે પોલીસ કોઈ વિશેષ કૃત્ય કરે છે, પણ એટલા માટે કે આપની આટલા 60-70 વર્ષ સુધી આપે સમાજના નાના મોટા કાર્યો દ્વારા નવી પેઢીને ઔપચારિક અનૌપચારિક શિક્ષણ આપીને આર્થિક ઉપાર્જન કરીને જ્યાં હશો ત્યાં સમાજને કશુંક પ્રદાન કર્યું છે. અને એ જે પ્રદાન કર્યું છે એ પ્રદાનની સામે હવે સમાજની ફરજ છે કે આપના માટે કશુંક સમાજે કરવું જોઈએ. સિનિયર સિટીઝન માટે એ પછી યુવાનો હોય, બાળકો હોય, તંત્ર હોય, પોલીસ હોય કે આસપાસની સોસાયટીના સમાજના લોકો હોય, એ દરેકની ફરજ છે કે આપણી આસપાસના રહેલા સિનિયર સિટીઝન માટે કશું કરવું એ દરેકની ફરજ છે. એ સિનિયર સિટીઝન હોવું એ મજબૂરી નથી, એ જીવનનો એક તબક્કો છે અને એ તબક્કામાંથી આપણે સૌએ પસાર થવાનું છે. એટલા માટે આ તબક્કાનું સન્માન જાળવવું, આ તબક્કાનો ઋણ સ્વીકાર કરવો એ સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. અને એટલા માટે હું આજે આવ્યો છું આપની પાસે. આ મારું પણ ઋણ છે કે આપે આ જિલ્લા માટે કશુંક આપની એ ઉંમરમાં કશુંક આપ્યું છે, એમને કશુંક કર્યું છે આ જિલ્લાના વિકાસ માટે, આ જિલ્લાના સમાજ માટે. આપે વર્ષો સુધી આપનું યોગદાન રહ્યું હશે અને એ યોગદાન આપે આપ્યા બાદ અત્યારે આપની આ જીવન સંધ્યાએ આપ જે અહીંયા સક્રિયતાથી આપના જીવનના આ તબક્કામાં એક સર્જનશીલતાથી સાથે આપ સૌ ભેગા થાવ છો ત્યારે એક જિલ્લા પોલીસ વડાની સાથે સાથે એક સમાજની વ્યક્તિ તરીકે મારી ફરજ છે કે હું આપ સૌને માન સન્માન પણ આપું અને સાથે સાથે હું આપની પડખે ઊભો રહું. એ મારી નૈતિક ફરજના ભાગરૂપે હું આવ્યો છું. ફરીવાર આપ સૌને હું વંદન કરીને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આ સંસ્થા સિનિયર સિટીઝન મંડળ 27/5/2012થી ચાલુ કરવામાં આવી. આ સંસ્થાના સ્થાપકમાં અત્યારે હું, પહેલાં આપ જોવો છો એ હોમગાર્ડ કમાન્ડન્ટ હતા શ્રી દવે સાહેબ, અને બીજા 2 જણ હતા. એ 2 જણે કાયમ માટે વિદાય લીધી છે. આ એક્ટિવિટીમાં જોઈએ તો જૂનાગઢમાં અમે કુલ 5700 ઝાડ વાવ્યા હતા. અને પછી એવું થયું કે એમાંથી અમુક સુકાઈ ગયા, પણ અત્યારે જૂનાગઢમાં 4200 ઝાડ અસ્તિત્વમાં છે અને 10 વર્ષના થઈ ગયા છે. સાહેબની ઓફિસમાં પણ આપણે જ પ્લાન્ટેશન કર્યું છે. બીજું, અમે અમારા સભ્યોના હકારાત્મક અભિગમ ડેવલપમેન્ટ થાય એ માટે ક્રોસ કન્ટ્રી હરીફાઈ રાખીએ છીએ. ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, કેરમ વગેરેની ટુર્નામેન્ટ રાખીએ છીએ. ઝડપી ચાલ સ્પર્ધા રાખીએ છીએ. અને અમારા સભ્યો કે જે 85+ છે તેમાંના 4-5 જણા માસ્ટર એથ્લેટિક એસોસિએશન તરફથી
નેશનલ લેવલે તો પહેલાં આવેલા છે એટલું જ નહીં, પણ ઇન્ટરનેશનલ લેવલે પણ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી આવ્યા છે. અમારો સતત અભિપ્રાય એ છે કે અમારા સભ્યોમાં કેમ વધુને વધુ હકારાત્મક અભિગમ થાય, બીજા હારે કેવી રીતે સારું એડજસ્ટ થઈ શકાય, અને ખાસ કરીને નવી પેઢીના જે વિચારસરણી છે તેને કેવી રીતે સ્વીકારે તે માટે અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ. અમે વર્ષમાં 11 વાર આવા પ્રોગ્રામ કરીએ છીએ. આ ઉપરાંત 6 પ્રવાસ કરીએ છીએ. એમાં એક પ્રવાસ ફોરેનનો હોય છે અને બાકીના ઇન્ડિયાની અંદરના હોય છે. આ 15મી તારીખે 30-30ના 3 ગ્રુપ અમે બેંકોક, પટાયા, ફુકે આઇલેન્ડ મોકલીએ છીએ. જૂનમાં યુરોપિયન કન્ટ્રીઝ જવાના છે, દુબઈ પણ જવાના છીએ. અને અમારો સ્ટેજ પરફોર્મન્સનો એક પ્રોગ્રામ છે જેમાં તમારે એક પિક્ચરનું ગીત કે પસંદ કરવાનું હોય છે ને એ રીતે અહીં સ્ટેજ ઉપર આવીને અભિનય કરવાનો હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હકારાત્મક અભિગમનો વિકાસ કરવો અને યુવાનોની જે વિચારસરણી હોય તેનો સ્વીકાર કરવો. અત્યારે ચારાને ઘી મળવું કરવું એ વાત કરવી નકામી છે. એની આગળથી મોબાઈલ અને કોમ્પ્યુટર શીખો અને આનંદ કરો. થેન્ક યુ વેરી મચ સાહેબ. તમે અમે આમંત્રણ આપ આવ્યા એ માટે હું આપનો આભાર માનું છું. જય હો. આપણે સૌ સ્થાનેથી સાહેબને આવજો કહીએ છીએ અને ટ્રસ્ટી મંડળ સાહેબને સાથે જઈ રહ્યું છે ત્યારે નિવૃત્ત જિલ્લા કમાન્ડર શ્રી હરિકૃષ્ણભાઈ દવે, વાંધો નહીં, આપણું જ છે, મજા કરો કાકા. કે 46મી એનિવર્સરી પૂરી કરી રહ્યા છે ત્યારે આપણે સૌ અભિનંદન આપીએ છીએ અને રમેશભાઈ મહેતા તરફથી આ સંસ્થાને 500 રૂપિયા ખુશી ભેટના મળે છે. નમસ્કાર. સિનિયર સિટીઝન મંડળના તમામ સદસ્યોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ મંડળ સિનિયર સિટીઝનમાં નાટ્ય પ્રવૃત્તિને વેગ મળે, ઉત્તેજન મળે તે માટે સ્તુત્ય પ્રયાસો કરી રહ્યું છે, જેના ભાગરૂપે આજે વધુ એક સરસ નાટકનું મંચન સિનિયર સિટીઝન મંડળના જ સભ્યો દ્વારા કરવામાં આવશે. જી હા, આ 2 નાટક રજૂ કરવા બદલ સિનિયર સિટીઝન મંડળ તરફથી સૌને આપણે મોમેન્ટો દેવા જઈ રહ્યા છે ત્યારે હું સિનિયર સિટીઝન મંડળના કાર્યકરોને વિનંતી કરીશ. નમસ્કાર. પ્રથમ નાટક માટે આપણે જે કલાકારો હતા એને આપણે મોમેન્ટો આપશું. મગનભાઈ રાઠોડ, તમે હાજર જ છો. મગનભાઈ રાઠોડ, ગિરીશભાઈ, કિશોરસિંહ ગોયલ, રમેશભાઈ મહેતા, પ્લીઝ આવો. ધનેશભાઈ રાજ્યગુરુ, પાછળ કિરણભાઈ રાજ્યગુરુ, મુકેશભાઈ મહેતા, ઘોડાસરા, રતિલાલ સદાકા, કિરણભાઈ રાજ્યગુરુ, પ્લીઝ. કિરણભાઈ ઓકે. દીક્ષિતભાઈ બક્ષી, ઘોડાસરા સાહેબ તૈયાર રહેજો. અરવિંદભાઈ પટણી, ચંદ્રિકાબેન મહેતા, સગારકાભાઈ ગોવિંદભાઈ આપશો કે ગીરાબેન ગોસ્વામી, કૈલાસભાઈ મકવાણા, ભરતભાઈ વૈષ્ણવ, તુષારભાઈ અવાસિયા, કિશોરભાઈ ત્રિવેદી હાજર રહે, મધુભાઈ રહી શકા, પંકજભાઈ દેસાઈ,
યોગેશભાઈ પુરોહિત ને મનુભાઈ રાઈ શકતા. યોગેશભાઈ પુરોહિત ને મગનભાઈ મનુભાઈ પ્રતાપભાઈ ત્રિવેદી પ્રવીણભાઈ ધનલક્ષ્મીબેન કારિયા અને ફોર્મેટ આપતા જાની ભાનુશંકરભાઈ નરગીસબેન લાલાણી વિનુભાઈ પટેલ દર અહીંયા ભાઈ હાજર રહેજો. ધ્રુતિબેન અવાસિયા ફોર્મેટ આપશે. ઓકે ચાલો થેન્ક યુ ઓલ ઓફ યુ. આપણને જે સહકાર મળેલ છે એ બદલ હું પ્રથમ અત્રે ઉપસ્થિત આપણા નિમંત્રણને માન આપીને પધારેલા એવા મહેતા સાહેબનો આભાર માનીશ. આ સંસ્થા વતી તેઓનો આભાર માનું છું. તેમજ આજની આ કાર્યક્રમમાં આપણને જે મનોરંજન પૂરું પાડ્યું છે તે માટે નાટકની બંને ટીમોનો આભાર માનું છું. અને આપ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ માણ્યો એ બદલ આપ સૌનો પણ આભાર. ધન્યવાદ.